ભરૂચ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કેલુદ ગામ પાસે ઉભેલા ટ્રેલરની પાછળ ઇકો વાન ધડાકાભેર ઘૂસી જતા સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં માતા અને 12 વર્ષીય પુત્રનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય સભ્યો ગંભીર રીતે ઇજાગ્રસ્ત હતા. તેમને સારવાર માટે પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના અંબલિયા પરિવારના 8 સભ્યો ઇકો કારમાં દ્વારકા ખાતે દર્શનાર્થે ગયા હતા. દર્શન પૂર્ણ કરી આજે વહેલી સવારે સુરત પરત ફરી રહ્યા હતા, ત્યારે સવારે આશરે 5 વાગ્યાના અરસામાં ભરૂચ તાલુકાના કેલોદ ગામ નજીક દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર ઉભેલા ટ્રેલરની પાછળ તેમની ઇકો વાન ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે વાહનનો આગળનો ભાગ ચકનાચૂર થઈ ગયો હતો અને અંદર બેઠેલા પરિવારજનોની ચીસોથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ અને 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઇજાગ્રસ્તોને બહાર કાઢી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ગંભીર ઇજાઓના કારણે ગીતાબેન મનોજભાઈ આંબલિયા અને તેમના 12 વર્ષીય પુત્ર ચિંતન મનોજભાઈ આંબલિયાને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે સૃષ્ટિ મનોજ આંબલિયા, મનોજ કલ્યાણભાઈ આંબલિયા, સોનલ વિજય ઘોઘારી સહિતના અન્ય ઇજાગ્રસ્તોને વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ભરૂચ તાલુકા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી સમગ્ર ઘટનાની વધુ તપાસ હાથ ધરી છે. એક જ પરિવાર પર તૂટેલી આ દુર્ઘટનાએ સુરત અને ભરૂચ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી છે.